નમસ્કાર મિત્રો, હું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી અને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી તમામ ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે શ્રીમતી વી.આર. પટેલ શાળા, તે ઉપરાંત અન્ય 2-3 જે શાળાઓ સંસ્થાઓની અંદર જે શિક્ષકોની ભરતી આવેલી છે, જેમાં બાલવાડી વિભાગ એટલે કે બાલવાટિકા, ત્યારબાદ પ્રાથમિક માધ્યમિક વિભાગમાં જે શિક્ષકોની ભરતી આવેલી છે. લાયકાતની વાત કરવામાં આવે તો પીપીટીસી, પીટીસી, ડીએ, બીએડ અને વિષય મુજબ જે લાયકાત રહેશે. અને ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી, એટલે કે જો પાસ હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી અને બાલવાડી વિભાગમાં જે પ્રી-પીટીસી, પીટીસી અને બીકોમ બીએ પર ભરતી છે, જે શારદા વિનય મંદિર ગઢડાની અંદર. ત્યારબાદ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ, અન્ય વિષય માટે બીએ બીએડ અને ગુજરાતી જેવા વિષયો માટે પીટીસી અથવા તો બીએ બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ શ્રીમતી વી.આર. પટેલ શૈક્ષણિક સંકુલ ગઢડાની અંદર જે પ્રી પ્રાઇમરી બાલવાડી વિભાગ પ્રાથમિક માધ્યમિક વિભાગમાં કે તમે જોઈ શકો છો પ્રી-પીટીસી, પીટીસી, બીકોમ બીએ. ત્યારબાદ જે ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે જે બીએસસી બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ તમે કમ્પ્યુટર શિક્ષક માટે પણ ભરતી છે, તે પણ તમે જોઈ શકો છો, જે બીસીએ લાયકાત દર્શાવેલી છે. ત્યારબાદ સત્યમ વિવિધ લક્ષ્ય એજ્યુકેશન ટ્રસ્ટ વાહન ચાલકની ભરતી. ત્યારબાદ બંને શાળા માટે એ પટ્ટાવાળાની ભરતી છે, જે માત્ર 8 પાસ પર રહેશે, તે પણ 2 પોસ્ટ પર ભરતી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય માહિતી લેવામાં આવે તો અનુભવ ધરાવનારને પ્રથમ પસંદગી જે આપવામાં આવશે. જાહેરાત પ્રસિદ્ધ થયેથી જો 10 દિવસમાં પોસ્ટ મારફત કે રૂબરૂ અરજી આપી શકાશે. એટલે કે 20 માર્ચથી લઈને 10 દિવસ સુધીમાં તમે અરજી કરી શકો છો. અરજી સાથે તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે. પાઠ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ત્યારબાદ અરજી મોકલવાનું સરનામું પણ અહીં આપવામાં આવેલું છે, જે બોટાદ જિલ્લાનું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ અહીં કોન્ટેક્ટ નંબર પણ દર્શાવેલા છે, તો તેના પર તમારે પોસ્ટ મારફત કે રૂબરૂ અરજી મોકલવાની રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો શિક્ષકો જોઈએ, જેમાં શ્રી સત્યમ વિવિધ લક્ષ્ય એજ્યુકેશન ટ્રસ્ટ ગઢડા સંચાલિત જે શાળાઓ છે, તેમાં આપણે જોયું તેમ નીચેની જે વિવિધ શાળાઓ માટે જૂન 2025થી જે લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે, તે સાથે જે પોસ્ટ માટે જાહેરાત આપવામાં આવેલી છે. આ વિશેની અન્ય પીડીએફ તેમજ માહિતી તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયો બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.